જય દ્વારકાધીશ મિત્રો. હવે 2-3 દિવસથી આપણે વ્લોગિંગ કરીએ છીએ. એમાં કાલે મેં એક વિડીયો અપલોડ કર્યો ને એમાં તમારો બધાનો મસ્ત રિસ્પોન્સ હતો. મારી જે એક્સપેક્ટેશન હતી ને એના કરતાં વધારે તમે વ્યૂઝ આપ્યા છે અને વધારે વોચ ટાઈમ આપ્યો છે. એટલે સવારમાં મેં ઉઠીને તરત પહેલા ક્રિએટર સ્ટુડિયો જોયું કે ભાઈ કેટલાક લોકોએ જોયું છે અને કેવો રિસ્પોન્સ છે. એટલે બહુ મસ્ત રિસ્પોન્સ હતો. એટલે અંદરથી એવો ઉત્સાહ આવ્યો કે ભાઈ કાલ વિડીયો પોસ્ટ કરવામાં લોકોને ગમ્યું. એટલે આપણે વ્લોગિંગ કરવાનું છે એટલે આપણે રેગ્યુલર વિડીયોઝ બનાવવાના જ છે. એટલે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, નાસ્તો બાસ્તો કરી લીધો અને ઓફિસ જવાનો ટાઈમ થયો એટલે કે ભાઈ આપણે એકાદી નાની ક્લિપ પહેલા શૂટ કરી લઈએ. એટલે આખો દિવસનું જે શેડ્યુલ હોય આપણે એ પ્રમાણે વિડીયો શૂટ કરવાનો છે. એટલે અત્યારે મેં સ્ટાર્ટ કર્યું છે. એટલે હવે હું ઓફિસ જવાનો છું, બરોબર. પછી આગળની જે કંઈ હશે એ બધું તમને વિડીયોમાં જોવા જ મળશે. પણ તમે આવો ને આવો સપોર્ટ અને પ્રેમ થોડોક આપતા રહેજો. એટલે આગળ જે અમે વિડીયો બનાવીએ ને એટલે અમને અંદરથી ઉત્સાહ આવે કે ભાઈ આ લોકોને ગમે છે, અમારી મહેનત લોકોને ગમે છે એટલે વિડીયોઝ બનાવીએ, બરોબર. તો બસ આગળ જોતા રહેજો ને મજા આવે તો જરાક લાઈક કરીને શેર કરતા રહેજો. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. Clock is ticking, but there's હવે 5:30 થઈ ગયા છે ને ઓફિસ જ ઘરે આવી ગયો છું. હવે ઓફિસ જ ઘરે આવીને મારે એક વ્લોગ એડિટ કરવાનો હતો, પણ હવે ઘરે આવ્યો ત્યાં તો પાવર જ છે નહીં. હવે મેન ઇસ્યુ પાવર નથી, કેમ કે આપણી પાસે લેપટોપ છે. લેપટોપમાં કઈ પાવરની જરૂર ન પડે, એકાદો વિડીયો એડિટ થઈ જાય એટલું બેકઅપ તો આવી જ જાય. પણ પ્રોબ્લેમ મેન એ છે કે આપણા લેપટોપમાં અત્યારે બેટરી જ લો છે. જો 23% બેટરી છે, બરોબર. હવે હું લઈને બેઠો એડિટ કરવા માટે કે ભાઈ મારે એડિટ કરવું છે, પણ હવે એડિટ તો કઈ થાય નહીં, કેમ કે 20% બેટરીમાં અડધો વિડીયો એડિટ ના કરું ત્યાં પૂરું થઈ જાય. અને બીજી એક વસ્તુ એવી છે કે ફેસબુક પ્રોફાઇલ નવી બનાવી છે, એમાં એક વિડીયો અપલોડ કરવું છે. પણ પ્રોબ્લેમ એવી છે એમાં કે ભાઈ વિડીયો 5 GB નો છે અને અહીંયાથી આપણે જીઓનો ટાવર થોડોક દૂર છે એટલે સ્પીડ ઓછી આવે. તો હવે બેમાંથી એક કામ થાય, કાં તો પાવર આવે ત્યાં સુધી આપણે લેપટોપમાં આમાં બેહીને વાટ જોઈએ કે પાવર આવે તો એડિટ કરીએ. અને બીજી વસ્તુ એવી છે કે આપણે જ્યાં ટાવર છે ને ટાવરની નજીક જઈને આપણે વિડીયો અપલોડ કરી દઈએ. પણ હવે આપણે જોઈએ ત્યાં નજીક જઈને જો અડધો 1 કલાકમાં થઈ જતું હોય ને તો આપણે પહેલા વિડીયો અપલોડ કરી આવીએ. તો આવી ગયો છું નીચે હવે વિડીયો પોસ્ટ કરવા માટે. હવે જો તમારે કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરવું હોય ને તો આવી થોડીક પ્રોબ્લેમ રહી, કેમ કે 5 વાગે હું ઓફિસેથી ઘરે આવી ગયો ને એટલે ઘરે પાવર નહોતો અને મારે એક વિડીયો એડિટિંગ કરવાનું, પણ એડિટિંગ કંઈ પૂરું થયું નહીં કેમ કે પાવર નહોતો. એટલે મેં કીધું ફેસબુકમાં એક વિડીયો પોસ્ટ કરી દઉં. હવે ફેસબુકમાં વિડીયો પોસ્ટ કરવા માટે મારે જે વિડીયો હતો ને એ 5 GB નો હતો, બરોબર. 5 GB નો વિડીયો પોસ્ટ કરવામાં તો મેં ઘરે બેઠા બેઠા ચેક કર્યું ને તો એમાં લગભગ 3 કલાક જેવું લાગે એમ હતું. એટલે મેં કીધું કે આપણે અહીંયા બાજુમાં જીઓના 3 ટાવર છે. એટલે હું તમને બતાવી દઉં. જો પહેલી વસ્તુ એવી છે કે જીઓનો ટાવર જો અહીંયા એક છે, એક અહીંયા છે અને એક આ ઝાડની પાછળ છે. એટલે 3 ટાવર છે જીઓના. હવે 3 ટાવર થઈને અડધો કલાકમાં મારું 5 GB નું વ્લોગ જે છે ને ફેસબુકમાં અપલોડ કરશે. એટલે જીઓમાં થોડીક સ્પીડ આમ તો ડાઉન જ છે, પણ કંઈ નહીં, આપણું કામ હાલે છે એટલે વાંધો નહીં. હવે હમણાં અપલોડ થઈ જાય એટલે પછી ઘરે જવાના છે. જૂનું વિડીયો એડિટિંગનું બાકી છે, એડિટિંગ પૂરું કરું અને આ વિડીયોને સાંજે એડિટિંગ કરીને પછી પોસ્ટ કરી દઈશ. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે વિડીયો જોવાની. અને સારા લાગતા હોય તો દરેક લાઈક કરતા રહેજો. બસ આવું કંઈક લોકેશન છે, ઘરની બહાર બેઠો છું. વિડીયો અપલોડ કરવા માટે જો આવું કરવું પડે. ઘરે જો વાઈફાઈ ન હોય ને તો તમે જીઓ અથવા એરટેલ ઉપર ડિપેન્ડન્ટ હોય ને તો તમારે એવી લોકેશન પર જઈને વિડીયો અપલોડ કરવા પડશે, અથવા તો તમારા વિડીયોની ક્વોલિટી તમારે ઘટાડવી પડશે. કેમ કે મારા વિડીયો જે છે ને 4K માં હોય અને 4K ની ક્વોલિટી તમને ખબર જ છે જીબીમાં હોય. એટલે 5-6 GB નું વિડીયો અપલોડ કરતા આપણને એટલી વાર લાગે. તો બસ અપલોડ થઈ જાય એટલે ઘરે જઈને પછી આગળના વિડીયો પૂરા કરી દઉં. તો બસ હવે હમણાં અપલોડ થઈ જાય એટલે ઘરે જાઉં ત્યાં સુધી જરાક લોકેશન જોઈ લો, કેટલું મસ્ત લોકેશન છે અને સનસેટ થવાનું જ છે, બરોબર. આવું કંઈક લોકેશન છે. Empty hearts and neon lights. The playing with my mind. Gotta get out. હવે વિડીયો અપલોડ કરીને ઘરે આવી ગયો છું અને ઘરે આવ્યા પછી હજી પાવર કંઈ આવ્યો નથી. હવે આ જે લેપટોપમાં આપણો અધૂરો પ્રોજેક્ટ છે ને એ કંઈ પૂરો આજે થવાનો નથી, કેમ કે પાવર નહીં આવે ત્યાં સુધી આપણું કંઈ થવાનું નથી. હવે પ્રોબ્લેમ એ જૂના પ્રોજેક્ટની નથી, પ્રોબ્લેમ એ છે કે અત્યારે જે હું આ વિડીયો રેકોર્ડ કરું છું ને આને મારે 8-9 વાગે અપલોડ કરવું છે, બરોબર, સાંજે. તો હવે જ્યાં સુધી પાવર કે બેટરી બેકઅપ નહીં આવે ને ત્યાં સુધી આપણેથી કંઈ થવાનું નથી. એટલે હું એવું વિચારું છું કે ભાઈ આ મોબાઈલમાં જે આપણે રેકોર્ડ કર્યું છે ને મોબાઈલમાં જ એડિટ કરી નાખું. આપણી પાસે એટલો ઇનફ કેપેબલ મોબાઈલ છે કે ભાઈ આપણે 4K વિડીયો આપણો મોબાઈલ એડિટ કરી નાખે. એટલે વિચાર તો એવો જ છે, જો પાવર નહીં આવે ને તો આ વિડીયો અત્યારે જે હું શૂટ કરું છું ને મોબાઈલમાં એડિટ કરીને 7-8 વાગ્યા સુધીમાં અપલોડ કરી દેવાનો છું. તો બસ આવું કંઈક છે. ઓફિસેથી આવીને થોડુંક જે ધાર્યું હતું એવું ન થયું, પણ કાંઈ વાંધો નહીં. હવે
કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું છે એટલે થોડીક મહેનત તો રહેવાની, થોડીક તકલીફે પડવાની, પણ છોડવાનું નથી. આપણે કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું છે, વ્લોગિંગ ચાલુ કર્યું છે એટલે કન્ટિન્યુ કરવાનું જ છે. ભલે આપણે જીઓના ટાવર ઉપર રોજ જવું પડે. સામે તમે જોયું ને, મેં તમને બતાવ્યું 3 ટાવર છે. કોઈ પણ એક ટાવરમાં તો આપણને સ્પીડ મળશે જ ને. બસ તો એવી કંઈક ઈચ્છા છે કે ભાઈ આપણે મહેનત કરીએ એ પ્રમાણે આપણે તમારા લોકોનો સપોર્ટ તો છે જ. તો જો તમારે કોન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરવું હોય ને તો આવી બધી થોડી નાની બધી જે પ્રોબ્લેમ હોય ને એને ટેકલ કરવા માટે તૈયાર રહેજો. કેમ કે ક્યારેક ઇન્ટરનેટ નહીં આવે, ક્યારેક તમારા શું કે ઓડિયો હરખો રેકોર્ડ નહીં થાય, ક્યારેક વિડીયો હરખો રેકોર્ડ નહીં થાય. તો આ બધી વસ્તુ તમારે ઇગ્નોર કરવાની છે. કન્ટિન્યુઅસલી કામ કરશો ને ધીરે ધીરે સફળતા મળશે જ. પણ હવે એવું છે કે ભાઈ બધા લોકો ન કરી શકે. બધા લોકો કરી શકતા હોય તો બધા ફોલોવર ન હોય મિલિયનમાં. એટલે બસ જો હવે આવા વિડીયો આપણે કંઈક બનાવીએ છીએ, તમને ગમતા હોય તો જરાક લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને જો ફેસબુકમાં જોવું હોય ને તો અસ્મિતા કિશોર સરવૈયા કરીને નવી પ્રોફાઇલ એક બનાવી છે. જો કે આમ તો પેજ જ છે, તમે એને ફોલો કરી શકો છો. એમાં પણ આપણા વિડીયો આવવાના જ છે. તો બસ આ વિડીયોમાં આટલું જ હતું. વિડીયો સારું લાગ્યું તો લાઈક કરીને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને એઝ યુઝ્યુઅલ જેમ રોજ કહું છું ને કે ભાઈ તમને કંઈ એવું લાગતું હોય કે આપણે વિડીયોમાં કંઈક એડ કરવું જોઈએ અથવા ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ તો જરાક મને સજેશન જણાવજો. કમેન્ટમાં તમે તમારો જે કંઈ અભિપ્રાય હોય મને જણાવજો, એટલે મને ખબર પડે કે ભાઈ તમારે કઈ રીતના મારા વ્લોગને અથવા મારા વિડીયોઝને ઇમ્પ્રૂવ કરવા. તો બસ વિડીયો અહીંયા સુધી જોયો એના માટે થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.